નમસ્કાર, આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભાષા સજ્જતાનો મુદ્દો અનુક અને નામયોગી વિશે વિસ્તૃત સમજ મેળવીશું। વરસાદ, નદી નાળા પાણી ભરાઈ ગયા હતા। મારા બા મહેમાનો પાણી આપ્યું। દીપક પુસ્તકો, રવિ દફતર છે। લોકો જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ। કશું જ સમજાતું નથી ને? હવે દરેક વાક્યને ફરીથી વાંચીએ। વરસાદથી નદી નાળા પાણીથી ભરાઈ ગયા હતા। મારા બાએ મહેમાનોને પાણી આપ્યું। દીપકના પુસ્તકો રવિના દફતરમાં છે। લોકોએ જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ। આ ચારેય વાક્યોમાં નીચે લીટી કરેલા અક્ષરો ઉમેર્યા છે। એ ઉમેરવાથી જે વાક્યના પદોનો એકબીજા સાથેનો સંબંધ બને છે અને અર્થ સમજાય છે। આમ વાક્યના પદોનો એકબીજા સાથેનો સંબંધ જોડનારા અક્ષરોને વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુક કહેવાય છે। બાળ દોસ્તો, અહીંયા એક બાબતને ખૂબ જ ધ્યાન રાખવાની છે કે વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો હંમેશા શબ્દની સાથે જોડીને જ લખાય છે। જેમ કે પહેલા વાક્યમાં વરસાદથી અને પાણીથી આ બંને શબ્દોની પાછળથી લખાયું છે અને જોડે લખાયું છે। બીજા વાક્યમાં બાય એટલે બાની સાથે એ અનુગ લખાયેલો છે। ત્રીજા વાક્યમાં દીપકના અને દફતરમાં એટલે દીપકના અને દફતરમાં એ બંને શબ્દમાં જોડે જ લખાયેલું છે। અને એવી રીતે ચોથા વાક્યમાં લોકોએ, જેમાં લોકોની સાથે એ અનુગ જોડે જ લખાયેલું છે। એ, ને, થી, માં, માંથી, નો, ની, નું, ના, ના વગેરે ગુજરાતીમાં વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો છે। મારી ચેનલ પર ગુજરાતી વ્યાકરણના અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ આપવાનું ચૂકશો નહીં। મમ્મીએ કુરિયર મારફત રાખડી મામાને મોકલી આપી। રાજા તરફથી તેને ઇનામ મળ્યું। જમીન ઉપર તડકો ધીમે ધીમે પથરાવા લાગ્યો। કૂતરો પાછળ પડ્યો હોય તેમ કેમ દોડે છે? નામયોગીનું કામ પણ વાક્યોમાંના પદોને એકબીજા સાથે જોડવાનું જ છે, પણ નામયોગી પદ સાથે જોડાતા નથી। તેમને પદથી અલગ લખવામાં આવે છે। પહેલા વાક્યમાં મારફત, બીજા વાક્યમાં તરફથી, ત્રીજા વાક્યમાં ઉપર અને ચોથા વાક્યમાં પાછળ આ ચારેય શબ્દો નામયોગી કહેવાશે। આ ચારેય શબ્દોને તમે જોશો તો શબ્દોથી એટલે કે પદથી જોડે લખાયેલા નથી, પણ અલગ લખાયેલા છે। નામયોગીઓની સંખ્યા ઘણી બધી છે। અંદર, બહાર, વડે, થકી, મારફત, સારું, વાસ્તે, માટે, વિશે, દૂર, નજીક, નીચે, ઉપર, હમણાં, અત્યારે, નિત્ય, સહિત, સાથે, વિના, સુધી, તરીકે વગેરે નામયોગી છે।